તો જય માતાજી, હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સની ડીજે બ્લોગ વિડીયોની અંદર. આજનો બ્લોગ આપણો આધારિત છે નદીની અંદર જવાનું છે, કમળનું ફૂલ લાવવાનું છે, કમળનું ફૂલ લાવીને મહાદેવને અર્પણ કરવાનું છે. તો બ્લોગ આખો જોજો, જેથી કરીને તમને ખબર પડે કે અમે નદીની અંદર ગયા, જઈને કમળનું ફૂલ શોધીને એને કાઢવા માટે જે ટેકનિક યુઝ કરી અને કમળનું ફૂલ લઈએ છીએ કે નહીં લેતા, કમળનું ફૂલ મળે છે કે નહીં મળતું. તો આ બધું તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે અને મળશે તો મહાદેવને ચડાવીશું, નહીં મળે તો હર મહાદેવ કરીને પાછા આવતા રહીશું. તો હજુ ખબર નહીં, ખાલી રાત્રે સમાચાર મળ્યા હતા કે નદીની અંદર કમળનું ફૂલ ખીલેલું એક છે. તો અમે જોયું નહીં, જઈએ છીએ કમળની શોધમાં. તો બ્લોગ જોતા રહેજો અને ચાલો જઈએ નદીની અંદર કમળની શોધમાં. તો અમે નીકળી ગયા છીએ હવે નદીમાં કમળની શોધમાં, કારણ કે એવા સમાચાર મળ્યા કે નદીની અંદર કમળનું ફૂલ ખીલ્યું છે. તો અમને ઈચ્છા એવી થઈ કે ચલો આજે નદીમાં જઈએ અને કમળનું ફૂલ લાવીને મહાદેવને ચડાવવું છે. આજે વરસાદ પડ્યો તો રાત્રે, પવન પણ આવ્યો તો, વરસાદી વાતાવરણ છે. અને જો આ નદીનો નજારો, સાબરમતી નદીનો વ્યૂ છે. વ્લોગ જોતા રહો. અમે કઈ રીતના નદીમાં જઈએ છીએ, નદીની અંદરથી કમળનું ફૂલ શોધીએ છીએ અને લાઈન મહાદેવને ચડાવીએ છીએ. આ બધું તમને બતાવીએ જ. તો અમને ખાલી એવી વાત જ છે કે નદીમાં કમળનું ફૂલ એક ખીલ્યું છે, હજુ અમે જોયું નહીં રૂબરૂ. તો જઈએ, એને શોધખોળ કરીએ અને કમળનું ફૂલ મળે તો એને તોડીને લાવીને મહાદેવને ચડાવીએ. તો વ્લોગ જોવાનું ચાલુ રાખો, આગળની માહિતી ડિટેલ તમને બધી મળતી રહેશે. ત્યાં સુધી તમે જો હજી કમળનું ફૂલ ના મળે ત્યાં સુધી તમે નદીનો વ્યૂ જુઓ. તો અમે આવી ગયા છીએ નદીની અંદર. હવે નદીમાં કમળની શોધખોળ કરવાની છે. એક કમળનું ફૂલ છે એવા સમાચાર મળ્યા છે. તો એ કમળના ફૂલને શોધીને મહાદેવના મંદિર સુધી લાવીને એને મહાદેવને અર્પણ કરવાનું છે. મનની આવી ઈચ્છાથી અમે નીકળ્યા છીએ, પણ હવે નદીમાં જઈએ, ફૂલ મળે, આ બધી ખાલી હાલ વાતો જ છે. પણ તમે વ્લોગ જુઓ, જેથી કરીને તમને ખબર પડે અમે જે મનમાં ધાર્યું છે, મનમાં વિચાર્યું છે, પાર પડે છે કે નહીં પડતું. હવે એક બે ત્રણ જણ છીએ અમે. જો મારા અંગાત અમારા ગોપીબા પણ છે. નદીમાં અર્ધમાં તો અમે આવી ગયા છીએ. હવે ફૂલ ચેબા જશે એ શોધીએ. ચલો આપણે બધા ભેગા મળીને ફૂલ શોધીએ. ત્યાં સુધી તમે જુઓ નદીનો અદ્ભુત નજારો. નદીનો પુલ, ઉંડળી ને ફલાસણ બે ગામને જોડતો આ પુલ છે. હવે કોઈ રસ્તો એવો પ્રોપર છે નહીં પાણી સુધી જવાનો, પણ એમના આડેધર હેડ્યા જઈએ છીએ. કઈ જગ્યાએ ફૂલ છે એમને મળી જાય ઝડપી તો સારી વાત છે, અને જો ના મળ્યું તો આ ધક્કો છે. ફૂલ મળશે ને મહાદેવ સુધી પહોંચશે તો આ વ્લોગ અપલોડ થશે, નકર થવાનો નહીં. કારણ કે જે વિષય લઈને નીકળ્યા છીએ એ વિષય તો પાર પડવો જોવો, નકર તો કાઠું કામ છે. આ બાજુ જઈએ ખબર પડે આપણને. એ બાજુથી આખું પાણી દેખાશે, એટલે પાણીમાં અંદર શક નહીં એ ખબર પડે. નદીમાંથી આપણું મહાદેવનું મંદિર પણ દેખાય છે. જો ઝૂમ કરીને તમને બતાવું. બહુ જબરજસ્ત વ્યૂ છે. 5x ઝૂમ કરેલું છે. જો આપણો મહાદેવની ધજા લહેરાય છે. કાલ પવનની થોડી નમી જઈ છે, પણ આ નદીમાંથી મહાદેવનું મંદિર દેખાય છે. ટોટલ વ્યૂ છે નદીનો. લગભગ નદીમાં તો ગણપતિ વિસર્જન હોય અથવા દશામાની મૂર્તિઓનું વિસર્જન હોય એ સમયે અમે આવતા હોઈએ છીએ. એમનામ તો આવતા નહીં. મારા ગોપીબાને મજા આવી છે. ગોપી મજા આવે ને? આમ કેવું લાગે વાતાવરણ? કારણ કે ગઈ રાતે પવન સાથે થોડો વરસાદ પડ્યો હતો,
એટલે હવે પહેલાં કરતાં થોડું નદીની સુંદરતા વધી જઈ છે, કારણ કે વરસાદના લીધે બધી જમીન પલળી છે અને હાલમાં તડકોય નહીં, વાતાવરણ વાદળછાયું છે. કદાચ કમળનું ફૂલ આટલાથી દેખાવાનું છે. મન હા ભાઈ, આ વ્હાઇટ કલરનું ફૂલ છે કમળનું, આટલાથી દેખાવાનું છે. થોડા દૂર છીએ. કમળનું ફૂલ એક ને એક 2 ફૂલ દેખાવાનો છે. જુઓ, હું તમને હવે કમળનું ફૂલ બતાવું. હા, નદીની અંદર આવી ગયા છીએ આપણે. લગભગ એ જ કમળનું ફૂલ છે, દૂરથી દેખાવાનું છે પણ લગભગ કમળનું ફૂલ જ છે. અમને તો એવું લાગે છે કમળનું ફૂલ છે. જો આ પોન કહેવાય, અને પોન કહેવાય. આ જે ઘાસ રહ્યું ને પોન કહેવાય, પોનનું ઘાસ કહેવાય. લગભગ પોનનું ઘાસ જ કહેવાય છે. હા, કમળ છે, એક્ઝેક્ટ કમળ જ છે. તો કમળ અમને મળી ગયું છે નદીની અંદર. મહાદેવની દયા કહો કે મહાદેવની મરજી કહો. જો એ આ કમળનું ફૂલ ખીલ્યો છે. 1 2 3 તો દેખાય છે આટલાથી. જો એ આ કમળનું ફૂલ છે. તમને ઝૂમ કરીને બતાવું. હવે મારે થોડું ફરીને જવું પડશે એ બાજુ, કારણ કે આ સાહેબ પાણીમાં પડીને તો જવાનો કોઈ સ્કોપ નહીં. આ કમળનું ફૂલ લેવા માટે જ અમે આવ્યા હતા. જે નદી ઉપરથી એક વ્યક્તિ જોયું હતું, એને કીધું નદીની અંદર કમળનું ફૂલ ખીલ્યું છે. આ કમળનું ફૂલ લેવા માટે અમે આ સાહસ કર્યું છે નદીની અંદર. એવડે હા, એમ થઈને જવાનું છે, પણ હું અહીંથી ખાલી બતાવી દઉં. પાણીનો ખાલી એ બોરો ભરેલો છે, ખાબોચિયો છે, કારણ કે હાલમાં પાણીનો આવરો નદીમાં બંધ છે. તો જઈએ ફરીને આમ કમળનું ફૂલ લેવા. તમે વ્લોગ જોવાનું ચાલુ રાખો. લગભગ નજીક જ છે, બહાર જમીનથી બહુ અંદર ઊંડું નહીં પાણીમાં, તો પણ સાહસ કરાય એવું નહીં. અને આ વિડીયો જોઈ અને કોઈ વ્યક્તિ એવું સાહસ ના કરતા ચલો નદીમાં જઈએ ને કમળનું ફૂલ લાવીએ, કારણ કે અમે જે કંઈ કરશું એ પોતાની સેફટીને ધ્યાનમાં રાખીને કરશું, અને સેફટી વગર કોઈ કામ કરવાનું નહીં. એટલે વિડીયો જોઈને એવો અખતરો કોઈ કરતા નહીં. ખાસ સૂચના છે, કારણ કે પાણી, પવન અને આગનો ભરોસો કોઈ નહીં, એનો વિશ્વાસ ના રખાય, એની આગળ રમત ના કરાય. તો ચલો હવે જગ્યા જોઈને અહીંથી જવાય એવું છે તો જતા રહીએ. આ ઘાસમાં થઈને કાદેવ છે ને છે, પણ શું કરો હવે અહીંથી જતા રહીએ છીએ આપણે. જો આ પાણી છે અને ખબર નહીં આનો ઊંડાઈ કેટલી છે, એટલે એની અંદર સીધા ઉતરાય એવું નહીં. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ કમળનું જો વેલ ઝાડ, ખબર નહીં શું કહેવાય ને, પણ એ નજીક પહોંચી ગયા છીએ આપણે. જો આ કમળનો ફૂલ જ ખીલ્યો નહીં. આ રહ્યું કમળની ડુંડીઓ છે ને ફૂલ જ ખીલ્યો નહીં. તો જય માતાજી, હર મહાદેવ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કમળના ફૂલ સુધી. વધુ નહીં, મારા ચહેરા પરની સ્માઇલ જોઈને તમને લાગતું છે, કારણ કે ખુશ એટલા માટે છું કે ઘેરથી નીકળ્યા હતા, નક્કી નહોતું કે કમળનું ફૂલ મળશે કે નહીં મળે, એટલે પહોંચ્યું કે નહીં પહોંચીએ. પણ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કમળના ફૂલ સુધી. હવે ફૂલને બહાર કાઢવાની પ્રોસેસ કરવાની છે. કઈ રીતના કાઢશું એ ખબર નહીં, હજી તો જોડે આવીને ઊભા રહ્યા છીએ. જો તમને બતાવું, આ છે કમળનું ફૂલ. 1 2 અને આ 3 કમળના ફૂલ છે, જે હાલમાં ખીલેલો છે. અને પેલું ખાલી કહેવતમાં જ સાંભળ્યું હતું કે કમળ કાદેવમાં ખીલે, પણ વાત સાચી છે ખરેખર. એ કાદેવ જેવું જ છે બધું, અને કમળનું ફૂલ એમ જ ખીલેલું છે. તમે જુઓ, હું ને ગોપીબા ને અમે આવી ગયા છીએ કમળનું ફૂલ લેવા નદીની અંદર. બહુ જબરજસ્ત વ્યૂ છે. જુઓ તમે, પાણી ઓછું છે એટલે સાહસ કરાય નદીની અંદર જવાનું. બાકી સેફટી વગર નદીની અંદર એકલા જવું ને કોઈ કામ કરવું એ પોસિબલ નહીં, અને એવું સાહસ કરાય નહીં. અમે તો આ નજીક આટલું છે અને પેલું કરશું, ફૂલ લઈશું તો પણ સાહસ કરવાનું ખોટું થતું નહીં, અને પોતાની સેફટીને ધ્યાનમાં રાખી અને લેવાનું છે. અંદર હાલ તો પથ્થર નાખીને ચેક કરીએ છીએ કે પાણીનો ખાડો કેટલો ઊંડો છે અને કઈ રીતના છે. બાકી બધું
જુઓ તમને બતાવું કઈ રીતના કમળનું ફૂલ અમે લઈએ છીએ. જય માતાજી, હર મહાદેવ. અને ખાસ કોઈથી ફૂલ લઈ અને મહાદેવ સુધી લઈ જઈશું, મહાદેવને અર્પણ કરશું. આ બધું તમને આ બ્લોગમાં જોવા મળશે, તો બ્લોગ જોવાનું અમારું ચાલુ રાખજો. તો ફાઇનલી કમળનું ફૂલ મળી ગયું છે. હવે અમે એના આયોજનમાં છીએ કે ફૂલના બહાર કઈ રીતના કાઢવું. જો આ આખી વેલ કમળની જ છે, એની પત્તી છે કમળની પથરાયેલી, અને આ છે કમળનું ફૂલ. પણ પથ્થર નાખીને અમે ચેક કર્યું તો ઘણું ઊંડું લાગે છે પાણી, તો એટલે એવું ખોટું સાહસ થાય એમ નહીં. પોતાની સેફટીને ધ્યાનમાં રાખવી પડે. વિડીયો માટે કોઈ જાતું જોખમ લેવાય ના. અને આ વિડીયો જે કોઈ મારા મિત્ર જોવો એમને પણ વિનંતી કે ભાઈ વિડીયો જોઈને આવો કોઈ સાહસ કરતા નહીં. અને બીજી કોઈ રીતે પણ જે જગ્યાએ જોખમ હોય એનું સાહસ કરતા નહીં. આગ, પાણી ને પવન ત્રણની રમત ના થાય. અમે અમારી સેફટીને ધ્યાનમાં રાખીને જો દૂર જ બેઠા છીએ. અને આ ખાડાનો કોઈ અનુભવ નહીં આપણને, કોઈ અંદાજ એવો લગાવી ના શકાય કે નજીક છે કે દૂર છે એવો. પણ બીજી કોઈ રીતે કમળનું ફૂલ કાઢવાનો પ્રયત્ન અમે કરીએ છીએ હાલમાં. તો કઈ રીતના કાઢીએ તમને બતાવીએ બ્લોગની અંદર, તમે જોતા રહો. હાલ તો એનામાં કાઢવા માટેની કોઈ વસ્તુ એવું લોબું લાકડું કે દોરીની શોધમાં છીએ કે જેથી કરીને અમે એને કાઢીએ કે બહાર. બાકી કઈ રીતના આયોજન થાય છે એ તમને બ્લોગમાં જોતા રહો, તમને બતાવીએ છીએ. તો હવે એને કાઢવા માટે દોરી અથવા લાકડાનો જુગાડ કરવો પડશે, કારણ કે સીધે સીધું અંદર ઉતરીને તો ના કઢાય એમ નહીં, કારણ કે એવું જોખમ લેવાયું નહીં. કારણ કે ખાડાનો કોઈ અનુભવ છે નહીં આપણો, કોઈ અંદાજ નહીં. પણ હવે પથ્થરનો હપ્તા ઊંડો લાગે છે ખાડો, એટલે એવું તો સાહસ કરાયું નહીં. એટલે હવે નદીમાં બીજા ચેક કરીએ છીએ કે કોઈ જગ્યાએથી લાકડું અથવા દોરી મળે તો એને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે બધા હવે ભેગા મળીને શોધીએ કે હવે કોઈ વસ્તુ મળી જાય તો ઇઝી થઈ જાય. બાકી ફૂલ હવે મળ્યું છે એટલે કાઢવાનું છે, એને સેફટી હાથે કાઢવાનું છે. અને મહાદેવના મંદિર સુધી લઈ જવાનું છે, મહાદેવના અર્પણ પણ કરવાનું છે. તો ચલો કોઈ વસ્તુ હોય તો શોધી લઈએ અમે, એ મળી જાય પછી તમને વ્લોગમાં બતાવીએ કે કઈ રીતના અમે કાઢીએ છીએ અને મંદિરમાં લઈ જઈએ, મહાદેવને અર્પણ કરીએ છીએ. વ્લોગ જોવાનું ચાલુ રાખજો. ગોપીબા, મજા આવે છે નદીમાં ફરવાની? કેટલા દાર નદીમાં આવ્યા તમે? એક વર્ષ પછી આવ્યા. રજાઓ છે એટલે અમારા ગોપીબા આવેલો છું મારા જોડે રહેવા માટે, અને એને બતાવું છું કે નદીની અંદર આ રીતનું. તો કોઈ વસ્તુ જ હાલમાં નજરે પડી નહીં અમોને, શોધીએ છીએ. પણ આટલો દોરીની કટકો મળ્યો છે કાથીનો. હવે આનાથી તો શિખર નીકળે છે કે નહીં નીકળતું, કારણ કે ટૂંકી જ પડશે દોરી. તો બીજી થોડી લોબી દોરી મળે અથવા એવું કોઈ લાકડું લોબું મળે તો ઇઝી થઈ જશે ફૂલ કાઢવું. બાકી હવે હાલ તો અમે શોધીએ છીએ. હું વધુ છું, જુઓ પાછળ ગોપીબા મારે વધુ છું. ગોપી મળ્યું કોઈ? ગોપીને કોઈ મળ્યું નહીં જ. પણ હવે જોઈએ છીએ કોઈ સેટિંગ એવું થાય તો. આપણે એ ના બે ભેગું કર, હજી એક બે દોરો હોત બીજો. બાકી તો અમારી હાથે હાથે તમે જુઓ નદીનો નજારો. પાછળ આ જે ઘાસ છે એને પોન કહેવાય છે, પોનનું ઘાસ કહેવાય છે. અમારી બાજુ તો પોન કહેવાય છે, હવે શું કહેવાય ખબર નહીં. લગભગ પોન જ કહેવાતું છે, કારણ કે નોમ તો ના બદલી જાય. આજે મંગળવારનો દાડો છે અને ગઈ રાત્રે સમાચાર મળ્યા હતા કે નદીની અંદર કમળનું ફૂલ એક ખીલેલું છે, પણ અહીંયા આવેલે 3 મળ્યા. બે 3 દિવસ પહેલાં ખીલી ગયા છે એવું લાગ્યું અમને, કારણ કે ફૂલ વધારે પડતો ખીલી ગયો છે. પત્તી કદાચ એકાદ બે ઓછી છે અંદર, પણ એક ફૂલ એવું છે જે આ 1-2 દિવસની અંદર ખીલેલું છે. જે કમ્પેરીને પત્તી પણ છે અને એના જે લેવલ હોવું જોઈએ કમળનું એ લેવલમાં ખીલેલું છે. તો હવે કોઈ વસ્તુ મળે તો સારી વાત છે. ફરીએ છીએ, શોધીએ છીએ, તો મળી જશે તો કાઢશું. મળ્યું? દોરું મળ્યું? હા, બસ એક દોરી મળી છે અને બીજી 1-2 દોરી અમને મળી છે. એ બધી ભેગી કરીને ગોઠો વાળી અને કમળનું ફૂલ ખેંચવાનો પ્રયત્ન કરવાનો છે. તો
જઈએ હવે કમળના ફૂલ બાજુ અને જોઈએ બેટા આ બાજુ જોઈને અડવાનું અને જોઈએ કમળનું ફૂલ કાઢવાનો પ્રયત્ન કરીએ અને જો નીકળી જાય તો મહાદેવના જઈને અર્પણ કરીએ. આ બધું તમને છેક મંદિરે જઈશું ને મહાદેવને અર્પણ કરીશું ત્યાં સુધી બતાવીશું. તો આ વ્લોગની અંદર તમને ફલાસણના નદી કિનારે બિરાજમાન ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નવનિર્માણ થતું હોય અને એમાં બેઠેલા શ્રી નીલકંઠ મહાદેવના શિવલિંગ દર્શન તમને કરાવીશું. તો આ વ્લોગની અંદર નદીનો નજારો પ્લસ કમળનું ફૂલ અને નીલકંઠ મહાદેવના દર્શન આ બધું એક હાથે આ વ્લોગની અંદર થવાનું છે. તો વ્લોગ જોવાનું ચાલુ રાખજો જેથી કરીને સંપૂર્ણ માહિતી તમને મળી રહે. તો ચલો જઈએ હવે ત્યાં પેલો ખાડો રહ્યો એ ખાડામાં છે કમળનું ફૂલ. તો જઈએ આપણે કમળના ફૂલ બાજુ અને ફૂલનો બહાર કાઢવાનો પ્રયત્ન કરીએ. જય માતાજી, હર મહાદેવ. ચલો હવે જઈએ નદીના પેલા શેડ. ગોપી બાબુ થયું કારણ કે કોટાય છે નદીમાં. બે દોયરો અમારા ગોપીબાન મળેલો છે. એક દોયરો જ બીજા અમારા સપોર્ટિંગ જે ભાઈ છે એમને મળેલું છે. એ ભાઈ અમારા બ્લોગમાં નહીં આવવાના પણ નદીમાં પાણી ઘણું ઓછું છે અને બધું ઠીક છે. બાકી નદીની અંદર જે પ્લાસ્ટિકનો કચરો જે નાખવામાં આવ્યો છે કે આમ તો ના નખાય, આપણે જાતે સમજવું પડે કે નદીની અંદર બનતો હતી પ્લાસ્ટિક ના નખાય કારણ કે એનો કોઈ નિકાલ જ નહીં, એનો નાશ જ નહીં. હજારો વર્ષો સુધી પ્લાસ્ટિકનો કોઈ નાશ થતો નહીં. તો પ્લાસ્ટિકનો ઉપયોગ જ બંધ કરવો પડે. ગવર્મેન્ટ ઘણી વખત ટકોર કરતી હોય પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો પણ આપણું જીવન એવું થઈ ગયું કે પ્લાસ્ટિક વગર ચાલે એમ નહીં. જો નદીની અંદર તમે કચરો પણ તમને કદાચ દેખાતો છે કે ઘણો એવો કચરો પડ્યો છે. જેનો નાશ થાય એવો કચરો હોય એનો કોઈ તકલીફ નહીં. બાકી તો આ પ્લાસ્ટિકનો જે કચરો છે એનો તો તમે જમીનમાં ગાલીને 1000 વર્ષ પછી કાઢો તો એમને એમ જ નીકળવાનું હોય. એટલે એનું તો કોઈ નિકાલ જ નહીં. તો બને તો સુધી જળને સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરીએ અને કોઈ જાહેર જગ્યાએ પ્લાસ્ટિકનો કચરો ના નાખીએ. વહેતા જળમાં પ્લાસ્ટિકનો કચરો ના નાખીએ. બેટા બધા જો સ્વચ્છતાનું પણ પૂરેપૂરું ધ્યાન રાખીએ. તો અહીંથી કદાચ આ દેખાય નીલકંઠ મહાદેવનું મંદિર છે અને હવે આપણે જઈએ કમળ બાજુ. લગભગ જુગાડ થઈ ગયો છે. જો સક્સેસ થાય તો કમળનું ફૂલ બહાર આવી જશે. 3 છે, 3માંથી 1 આવી જાય તો એ મહાદેવને અર્પણ થઈ જશે અને અમારું કામ પૂરું થઈ જશે આજનું. તો ચલો જઈએ હવે કમળના ફૂલ બાજુ. ડાયરેક્ટ મળીએ કમળવાળા ખાડામાં. તો પાછા અમે દોરીને લઈને આવી ગયા છીએ. જો કમળનું ફૂલ છે એ જગ્યા ઉપર બહુ મસ્ત કમળનું ફૂલ ખીલેલું છે. આના પહેલું કાઢવું છે કારણ કે આર્યું હમણાં તાજું ખીલેલું છે એટલે એનો શેપ પણ કમ્પ્લીટ છે અને જે પત્તી હોવી જોઈએ એ પૂરેપૂરી પત્તી છે. આ બેની અંદર 1-2 પત્તી ઓછી છે કારણ કે એ 2-4 દિવસ અગાઉ ખીલી ગયેલું છે એટલે એની પત્તી પણ થોડી ઓછી થઈ જશે. પણ અમારા પૂરેપૂરું જે ફૂલ છે તમામ પત્તીવાળું એને પહેલું કાઢવું છે અને એ મળી જાય તો બીજા ફૂલની લગભગ અમે મથશું નહીં. દોરી નાખી છે અંદર જુઓ એ જેથી કરીને આવી જાય તો ભલી કરી. એ આ રીતના પથ્થર બોધીને નાખ્યો છે. હવે આને પહેલાં ટ્રાય કરીએ. જો આર્યું આવી જાય તો આર્યું આવવાનું જ છે. કમળના જે આ પત્તી રહે એના ઉપર જે પાણી વરસાદનું જ જમા થયેલું, રાતના વરસાદ જે રાતે પડ્યો એનું જમા થયેલું કેટલું બહુ મસ્ત લાગે છે જુઓ. હવે બીજું ટ્રાય કરીએ છીએ. જો કદાચ દોરીમાં ભરાઈ જાય કમળનું ફૂલ બહારથી તો કદાચ આ જે રીતના નાખીએ છીએ એ તો આપણા માછીમારી ભાઈઓ જે છે એમની ટેકનિક સારી. જો પત્તું વેરાઈ ગયું કારણ કે ફૂલ જૂનું જ હતું એ કમળનું ફૂલ પથ્થર અડ્યો એટલે
વેરાઈ ગયું છે એ 3માંથી એક ફૂલ તો ફેલ કાઢ્યું છે અમે જાતે. હવે આ બેનું જોઈએ સેટિંગ કઈ રીતનું થાય છે. આ માછીમારી ભાઈઓ જે આપણે ટેકનિક વાપરતા હોય એ સિસ્ટમ અમે ટ્રાય કર્યો છે, પણ અમારી જોડે એવી સગવડ નહીં પૂરેપૂરી કે આ વસ્તુથી આવી જ જશે. એક જાતનું જુગાડ જ છે આ રહ્યો. ભલે આ 2 ફેલ જોઈએ પણ આના તો કાઢવાનું જ છે ગમે તે કરીને. તો વ્લોગ જોતા રહો જેથી કરીને કઈ જુગાડથી કમળ કાઢીએ છીએ તમને ખબર પડે. મહાદેવનું નામ લઈને કોમ ચાલુ કર્યું છે, કદાચ આવી જાય તો લગભગ આવી જશે. ઓટી પારો પથ્થર એક્ઝાક્ટ બાજુમાં આવ્યો છે. હવે જો ઓટી વાગી જાય તો ના વાગી. હા લગભગ નેચર પેલી વેલ રહી ને વેલમાં ભરાશે ને તો કદાચ ફૂલ હાથે આવી જશે બહાર. હા એને પાછળ વેલ રહી ને હા વેલમાં ભરાવું જુઓ. વેલમાં ભરાઈ જાય. યાર નજીક તો આવી ગયું છે ફૂલ ઘણું બધું. હવે આટલા નજીક પણ આ નજીકની જે જગ્યા રહી ને ત્યાં પણ પાણીનો કોઈ અંદાજ જ નહીં. ત્યાં પણ પથ્થર નક્કી બહુ અંદર જતો રહેશે. એનો મતલબ કે જે આ ખાડો રહ્યો તો ઘણો ઊંડો છે, એનું સાહસ થાય એવું જ નહીં. અને અમે સેફટીને ધ્યાનમાં લઈને એવું કોઈ સાહસ કરવા માગતા જ નહીં. પણ હા આ રીતના ભલે અડધો કલાક થાય પણ ફૂલ તો આ રીતના સેફટી સાથે જ કાઢવાનું છે. ગોપી શું લાગે આવશે ફૂલ બાર આવી જાય? કઈ રીતના આવશે? મહાદેવજીની દયાથી આવી જશે. હા મહાદેવ પર પૂરેપૂરો ભરોસો છે અમારા ગોપીબાને. હવે જુઓ અત્યારના હાલની જે પેઢી છે એમને આપણી સંસ્કૃતિ જે છે એ શીખવાડવી પડશે. કારણ કે જે નહીં શીખવાનું એ શીખવાડવાવાળા ઘણા બધા છે. તો જે શીખવાડવાનું છે એ તો આપણે હવે શીખવાડવું જ પડશે. અને અમારું તો કોમ જ એ છે હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિને આગળ વધારવાનું, એને જીવંત રાખવાનું. તો ઘણું નજીક આવી ગયું છે. આ તમને વિડીયોની અંદર એવું લાગતું છે ઘણું નજીક છે, પણ ના, લગભગ 4 થી 5 ફૂટનું અંતર છે જે અમારાના ફૂલના વચ્ચે. એક પત્તી પાછી ખડી જઈ છે એમાંથી ફૂલ. આ પણ કદાચ ફેલ જેવું લાગે છે, દોરી ઉપર જ આવી. હવે ફેલ જ બે પત્તી ખરી જઈ. જો 2 પત્તી ખરી જઈ છે કમળના ફૂલની, એટલે ફૂલ તો ખંડિત થઈ ગયું છે. ચલો અને હવે છોડી દઈએ. પેલું ફેલ ગયું અને આ પણ ફેલ ગયું, અને છોડી દઈએ. અને આ જે ફૂલ છે આવા ત્રીજું, એને લગભગ પત્તી મજબૂત હશે કારણ કે હાલ ખીલેલું છે એટલે પત્તી મજબૂત હશે. પણ ઓને વ્યવસ્થિત રીતે કાઢવું છે. જો આના માટે અલગ જુગાડ કરવો પડશે કારણ કે આ 2 ફેલ છે આ જુગાડામાં. તો એટલે આ રીતના એને કાઢવાનો પ્રયત્ન નહીં કરવો અને કોઈક અલગ રીતે કાઢીએ. તો ચલો એને કાઢવાનો પ્રયત્ન કરીએ. તો જો આપણા લાકડું નદીમાંથી જ મળ્યું છે. થોડું ગંધાતું છે પણ અને બધું છે. હવે ફૂલ ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. પણ પહેલાં તો પોતાની પોઝિશન નક્કી કરવી પડશે કઈ જગ્યાએ એક્ઝેક્ટ ઊભું રહું, કારણ કે આ જગ્યાનું કોઈ નક્કી નહીં. પકડી પડે નહીં હોય ને.
ઓકડી પાડવાનો કોઈ જુગાડ ખરો ને? આવજે દોરું ઓકડી પાડીએ તો બી સ્ટોપ બોધી છે, ગોઠા ગોઠ કર્યું બધું. અને આ ઓકડી નથી તેથી કંઈ નહોતું આવતું, આ ઓકડી બનાવી છે. હવે આપણે જઈએ છીએ ફૂલ કાઢવા. બધું ભૂરાવાની પોઝિશન પણ એટલી મજબૂત નહીં, કારણ કે કાદેવ છે અને જગ્યા ચીકણી છે, લક્ષણી છે. તો ચલો ટ્રાય મારીએ. લગભગ 1 ફૂટ જેટલો રહી જાય છે, પણ સાહસ ટાઈમ નહીં લેવું તો સત ફૂલા ફાઇનલી કમળનું ફૂલ અમારા હાથમાં આવી ગયું છે. બહુ મહેનત કરી છે, મહા મહેનતે કમળનું ફૂલ હાથમાં આવી ગયું છે. આ જ ફૂલ મહાદેવને ચડશે, નીલકંઠ મહાદેવને. જુઓ તમે, બહુ સરસ, બહુ સુંદર ફૂલ છે. આ ફૂલ લેવા માટે ઘણી મહેનત કરી છે. 2 ફૂલ તેવા તો જે ફેલ કાઢ્યો છે અમે, અને એને પત્તી જૂની હતી, જે દોરી નાખી તો દોરી નાખતા નહીં, હાથે જ પત્તી ફળી જઈ હતી, એટલે કશા કોમમાં આવે નહીં. પણ આ ફૂલ નવું છે એટલે પત્તી મજબૂત હતી. બહુ સરસ ફૂલ દેખાયમાં છે. ખરેખર કમળ કાદવમાં જ ખીલે, કાદવમાં જ એનો થાક પણ લાગ્યો હોય. તો જુઓ, નજીકથી તમને બતાવું કમળના ફૂલની સુંદરતા. અને આ ફૂલ માટે જે મહેનત કરી છે અમે, તો હવે જઈશું આપણા ફૂલ લઈને મહાદેવના મંદિરે. મહાદેવના મંદિરે જઈ મહાદેવના ફૂલ અર્પણ કરવાનું છે. તો વિડીયો જોતા રહેજો. હવે આપણે જઈશું અહીંથી મહાદેવના મંદિરે, અને તેઓ જતાં પહેલાં તમને આની સુંદરતા બતાવી દો નજીકથી. જુઓ, આ કમળની પત્તી છે. જો એનો કલર વ્હાઈટ અને લાઇટ પિંક કલર છે. અંદર પીળા કલરનું એનું જે બીજ આવે એ છે. આની દોડી છે કમળની. જુઓ, તો ફાઇનલી સક્સેસ થઈ ગયા છીએ અમે. તો હવે આ ફૂલ લઈને જઈશું મહાદેવના મંદિરે. તો ચલો મહાદેવના મંદિરે. તો જય માતાજી, હર મહાદેવ. આપણે ફાઇનલી કમળનું ફૂલ લઈ લીધું છે. જુઓ, કમળનું ફૂલ આપણા હાથમાં આવી ગયું છે. હવે આ જ ફૂલ મહાદેવને અર્પણ કરવાનું છે. નીલકંઠ મહાદેવ ફલાસણ સાબરમતી નદીમાંથી આ લીધું છે ફૂલ. અને હવે જઈશું આપણે ફૂલ લઈ મહાદેવને અર્પણ કરવા. તમે જુઓ, બહુ જ આનંદ છે, બહુ જ હરખ છે. કારણ કે ખાલી વાત જ વાપરી હતી કે નદીની અંદર કમળનું ફૂલ ખીલ્યું છે, અને ફૂલ રાતનો વિચાર હતો લેવા જવાનો. રાતથી નક્કી કીધું કે ફૂલ લેવા જવું છે. તો ફાઇનલી અમે નદીમાં જઈ ફૂલ લીધું અને લઈને આવવા જઈશું મહાદેવને અર્પણ કરવા. તો વિડીયો જોવાનું ચાલુ રાખો. તમને મહાદેવના પણ દર્શન કરાવી દઈએ આ જ વિડીયોની અંદર, કારણ કે ફૂલ અર્પણ કરશું મહાદેવના, અને આપણે બધા ભેગા મળીને મહાદેવના દર્શન કરશું. લગભગ 500 મીટર જેવું દૂર છે આટલાથી મંદિર. અમે નદીની અંદર એટલું આવી ગયા છીએ, અડધો કિલોમીટર જઈએ. રસ્તો ઉબડ ખાબડ છે, પણ હવે આવી જગ્યાઓમાં જ જો કાદેવ હોય એ જ કમળનું ફૂલ ખીલતું હોય છે. કહેવત આજ ખરેખર સાચી સાબિત થઈ. અમને તો લાગી કે વાત સાચી છે. આપણું જીવન પણ એવું હોવું જોઈએ, ગમે તેટલી તકલીફો આવે, ગમે તેવી મુશ્કેલીઓ આવે, પણ એની સામે અડગ રીતે ઊભા રહી પોતાના મનોબળ મજબૂત રાખી વિશ્વાસથી જે કોઈ ઈષ્ટદેવ, આપણા કુળદેવી
નો વિશ્વાસ રાખી અને જીવનમાં આગળ વધતા રહેવું પડે. નાની મોટી તકલીફો તો આવવાની, તડકો સહેલો આવવાનો, એનાથી ડરવાની ગભરાવાની જરૂર નહીં. અને તમે જોયું કે મહેનત કરવાથી ફળ મળી જ રહેશે. એ ફળ અમને મળી ગયું કમળના ફૂલ સ્વરૂપે. તો આપણે જઈએ હવે મહાદેવના મંદિરે. તો વ્લોગ જોવાનું ચાલુ રાખજો. હવે મળીશું આપણે મહાદેવના મંદિરે, ભગવાનના દર્શન કરશું અને મહાદેવના ફૂલ અર્પણ કરશું. તો વ્લોગ જોવાનું ચાલુ રાખજો. ચલો મળીએ હવે મહાદેવના મંદિરે. તો અમારા ગોપીબાએ ફૂલ પકડી લીધું છે અને આ અમારા ઘરનું કમર છે, અમારા ઘરનું ફૂલ છે. એમના હાથમાં ફૂલ છે. ગોપી કેવું લાગ્યું? કયો મજા આવી? નદીમાં જ્યાં ઘણા સમય તો નદીમાં આવવા મળ્યું પપ્પા જોડે, નહીં? અને ફૂલ પકડ્યું છે હાથમાં. જો બુને અમાર એ બેટા મજા આવી ને? આમ તને મનની ઈચ્છા પૂરી થઈ જાય ને. રાતે વાત કરી કે નદીની અંદર કમળનું ફૂલ છે, એને રાતની બહુ ઈચ્છા હતી પપ્પા હું જોડે આવે. અત્યારે ઘેર થોડું કામકાજ કરવાનું બાકી હતું, એ કરતી હતી. તો એ હું નીકળ્યું એટલે કે મારે આવવું છે. મેં ચાલ બેટા તને લઈ જઈએ, કારણ કે એકલું તો આવીને નદી જોવાનું નહીં કે આ વસ્તુનો અનુભવ થવાનો નહીં. તો ચલો જઈએ મહાદેવના મંદિરે. થાક પણ થોડો લાગ્યો છે અને વ્લોગ લોબો થાય તો એ જોજો, કારણ કે અમે કોઈ વસ્તુ એડિટ કરતા નહીં. બધી વસ્તુ તમને ઓરિજિનલ જ બતાવીએ છીએ. જતા આવતાનો રસ્તો કે કોઈ આમાં ઇફેક્ટ નાખેલ નહીં. લગભગ કોઈ એવા હાઈ લેવલના ફિલ્ટર યુઝ કરતા નહીં. જેવા છીએ એવા તમારા આગળ આવીએ છીએ. તો વ્લોગ જોતા રહેજો. અને આ રીતના સેફટી વગર કોઈ જાતનું સાહસ કરતા નહીં. અમે સેફટીને ધ્યાનમાં રાખીને જ આ ફૂલ લાવ્યા છીએ. અને ફૂલો કાઢવા માટે પણ પોતાની સેફટીને બહુ મહત્ત્વ આપ્યું છે. ફૂલ એક સમય ના આવત તો પણ ચાલોત, પણ પોતાની સેફટી બહુ જરૂરી છે. તો ચલો જઈએ હવે મહાદેવના મંદિરે અને ત્યાં જઈ મહાદેવના ફૂલ અર્પણ કરીએ. અને વાતાવરણ પણ બહુ સરસ છે, કારણ કે વાદળછાયું વાતાવરણ છે. રાત્રે પણ વરસાદ, પવન સાથે વરસાદ હતો. જમીનની જે માટીની સુગંધ હોય એ રાત્રે પણ બહુ સરસ આવતી, અત્યારે પણ બહુ સરસ આવે છે. અને વાદળછાયું વાતાવરણ છે. તડકો લગભગ હજુ તો નહીં બહાર પડ્યો. તો ચલો મળીએ હવે મહાદેવના મંદિરે. મહાદેવના તમને દર્શન કરાવીએ. આપણે બધા ભેગા મળી મહાદેવનો જય જયકાર કરીએ અને મહાદેવના ગુલાબનું કમળનું ફૂલ અર્પણ કરીએ. જય માતાજી, હર મહાદેવ. ચલો મહાદેવના મંદિરે કમળનું ફૂલ અર્પણ કરવા. તો જય માતાજી, હર મહાદેવ. આપણે આવી ગયા છીએ પાછા મંદિરે મહાદેવના. ફૂલ પણ અમારા જોડે જ છે. જોવા આવ્યું. અને નેચરથી આ ડોડી છે થોડી ખરાબ છે, એને કાઢી દઈશું અને પછી મહાદેવના ફૂલ અર્પણ કરીશું. ચલો અમારી સાથે મહાદેવના દર્શન પણ કરાવીએ અને મહાદેવના ફૂલ અર્પણ કરીએ. એકવાર કહ્યું પહેલાં અમે અને ફૂલને થોડું ચોખ્ખું કરી દઈએ, સાફ કરી દઈએ અને પછી આપણે જઈએ બધા ભેગા મહાદેવના મંદિરે. મહાદેવના ફૂલ અર્પણ કરીએ અને મહાદેવનો જય જયકાર આપણે બધા જોડે રહીને કરીએ. તો ગોપીબા આ નેચરથી આટલું બેટી અને આ દોડીને એની સામાન્ય સાફ કરી દેવાનું. ખાલી આ ફૂલનો નહીં અડવાનું, તો ફૂલ આ પત્તી ગળી ના જાય હો ને. તો ચલો મહાદેવનું ફૂલ, કમળનું ફૂલ મહાદેવને ચડાવવાનું છે. તો સાફ કરી અને પછી મહાદેવને અર્પણ કરીએ. તો બ્લોગ જોવાનું ચાલુ રાખો. અમે સાફ કરી પછી આપણે મહાદેવના મંદિરમાં મળીએ બધા ભેગા થઈને. તો તમને ફૂલ થોડું નજીકથી બતાવી દઉં. જો વ્હાઇટ કલર છે ફૂલનો, થોડો થોડો પિંક પણ છે અંદર, યલો કલર પણ છે અને વચ્ચે તો જેનો બીજ છે એ યલો કલરનું છે. જુઓ તમે, ફૂલ આખું ખીલેલું છે. સહેજ પણ એક પણ પત્તી એની ખરેલી નહીં. મહાદેવને કોઈ પણ વસ્તુ ચડે તો અખંડ જ ચડે છે, ખંડિત કોઈ વસ્તુ ચડતી નહીં. અગર શ્રીફળ આપણે ચડાવીએ તો પણ આખે આખું ચડાવીએ છીએ, ચોખા પણ આખા ચડે છે. તો ફૂલ પણ અમારો પ્રયત્ન એ જ હતો કે આખો જ ફૂલ ચડે. આ જુઓ નજીકથી કમળનું ફૂલ, બહુ સરસ ફૂલ છે.
તો એને સાફ કરીને હવે જઈએ મંદિરમાં. તો ચલો ફાઇનલી આપણે ફૂલ સાફ થઈ ગયું છે. હવે મંદિરનું કામકાજ ચાલુ છે એટલે બધું આ બધું અસ્તવ્યસ્ત બધું થોડું પડેલું છે. હાલમાં કારીગર રજા ઉપર છે કારણ કે લગ્નની સિઝન પણ છે. તો ફૂલ આપણે આવી ગયું છે. ચલો પહેલાં મહાદેવના દર્શન કરાવી દઉં તમને. નીલકંઠ મહાદેવ ફલાસણ. તો પહેલાં મહાદેવના દર્શન કરી લો. ને હવે અમારા ગોપીબાના હાથે મહાદેવના કમળનું ફૂલ અર્પણ કરવાનું છે. તો ચલો હવે જઈએ ગોપીબા, ફૂલ મહાદેવને ચડાવો, અર્પણ કરો. બોલો નીલકંઠ મહાદેવની જય. તો મહાદેવના ફાઇનલી ફૂલ અર્પણ થઈ ગયું છે. ના દોડી થોડી ઓછી કરી દે બેટા. હા કરી દે ઓછી તું તાર. અને મહાદેવના ફૂલ અર્પણ કરી દીધું છે અમે. ગોપીબાના હાથે અમારા અર્પણ કર્યું છે, કુવાસીના હાથે. જુઓ મહાદેવને શિવલિંગની શોભા પણ વધી જઈ છે. કારણ કે લગભગ શિવરાત્રિના દિવસે અથવા તો શ્રાવણ મહિનામાં અવેલેબલ ફૂલ હોય તો જ આપણે બધા અર્પણ કરતા હોય છે. પણ આજે એમનામ જ એક સમાચાર મળ્યા હતા ખાલી કે ફૂલ છે નદીમાં, તો અમે લઈ આવ્યા છીએ. લાઈના મહાદેવને અર્પણ કર્યું છે જુઓ. અને મહાદેવના બે હાથ જોડીને પ્રાર્થના કે હે મહાદેવ, તારા મંદિરનું કામકાજ અમે લીધું છે તો નિર્વિઘ્ને કામકાજ પૂરું પાડજે, કોઈનું મોથું તપવા ના, એનું ધ્યાન રાખજે. અને સમસ્ત ફલાસણ ગામ અને સેવકોનું, આજુબાજુના સમગ્ર સંસારનું, મારા વતી તો સમગ્ર સંસારનું જ કહેવું પડે, દરેકનું કલ્યાણ કરજે, દરેકની મનોકામના પૂરી કરજે. મનની કોઈ ઈચ્છા હોય તો એમના કર્મ પ્રમાણેનું યોગ્ય સમયે એનું યોગ્ય ફળ તું આપજે. આ ફૂલ સમગ્ર સંસાર વતી અર્પણ કર્યું છે, કોઈનું પર્સનલ છે નહીં. તો આ થોડા કળામાં ઘણું બધું મનજે. ફૂલ નહીં તો ફૂલની પોખડી આ તને અર્પણ કરી છે મહાદેવ. તો આનું ફળ દરેક જીવ માત્ર નાનું ફળ આપજે એવી તારા ચરણોમાં પ્રાર્થના. અને નવીન મંદિરનું કામકાજ 70% કામકાજ થઈ ગયું છે, 30% જેવું બાકી છે. તો એ પણ નિર્વિઘ્ને પાર પાડજે, જેથી કરીને ટૂંક જ સમયની અંદર આ મંદિરનું પણ આપણે જે પાટોત્સવ અથવા જે કોઈ બીજા દેવોની સ્થાપનાને જે કંઈ કરવાનું છે એ પણ કામકાજ આપણે કરી શકીએ. તો આટલા બ્લોગમાં લગભગ આટલું જ. તો જય માતાજી, હર મહાદેવ. આપણે ફાઇનલી મહાદેવના ફૂલ અર્પણ કરી દીધું છે. તો બ્લોગ સંપૂર્ણ જોજો, પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને બધી માહિતી મળી રહે. અને અમારી ચેનલ સની ડીજે બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવી ઓલનું નોટિફિકેશન આપી દેજો, જેથી કરીને આવનારામાં તમામ વિડીયો તમને યુટ્યુબમાં નોટિફિકેશન મળી જાય. અને આવા જ અવનવા વિડીયો તમને જોવા મળતા રહેશે. લગભગ હાલ તો મંદિરના ને હવનના અને પાટોત્સવના આ જ વિડીયો અપલોડ કરીએ છીએ, કારણ કે હાલ એ બધું કામકાજ ચાલુ છે અમારે એટલે. અને બાહ્ય પણ વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે. તો ફરી એકવાર જય માતાજી, હર મહાદેવ. અમારી જે યુટ્યુબ ચેનલ સની ડીજે બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, લાઇક કરજો, શેર કરજો. આપણા મિત્ર વર્તુળમાં બધી જગ્યાએ પણ ચેનલને શેર કરજો. જય માતાજી, હર મહાદેવ. આવાના વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ હવે આગળના બ્લોગમાં. ત્યાં સુધી હસતા રહો. જય માતાજી, હર મહાદેવ, જય મા કાળી.